રાખડી માત્ર એક દોરી નથી, એ એક વચન છે કે જીવન કેટલુંય બદલાય, ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય નહીં બદલાય. એક નાની રાખડીમાં કેટલું બધું છુપાયેલું છે: પ્રેમ, વિશ્વાસ, સુરક્ષા અને યાદો. બહેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે એ કહે છે, હું તારા પર વિશ્વાસ રાખું છું, તું હંમેશા મારો રક્ષક રહેશે. ભાઈ પણ મૌન વચન આપે છે, હું તારી ખુશીઓ માટે લડીશ, તને ક્યારેય પણ દુઃખી નહીં થવા દઉં. પણ આ બંધન માત્ર ભાઈ બહેન પૂરતું નથી. રક્ષાબંધન આપણને શીખવે છે કે સાચો સંબંધ એ છે જ્યાં બંને એકબીજાના સપનાનું રક્ષણ કરે છે. આ વર્ષે રાખડી બાંધતી વખતે ફક્ત દોરી બાંધશો નહીં, એકબીજાના દિલમાં એ વચન બાંધો કે હું તને ક્યારેય એકલો નહીં છોડું. તમારા જીવનમાં એવી કઈ યાદગાર રક્ષાબંધનની ક્ષણ છે જે તમને આજે પણ યાદ છે? કમેન્ટમાં લખો. તમારી કહાની કદાચ કોઈના દિલને સ્પર્શી જાય. ભાઈ માટે રાખડી ફક્ત હાથની શોભા નથી, એ તો બહેનના વિશ્વાસ, આશીર્વાદ અને પ્રેમનો સાક્ષી છે. અને બહેન માટે ભાઈ ફક્ત રક્ષક નથી, એ એનો જીવનભરનો મિત્ર અને સહારો છે. રક્ષાબંધનનો સાચો અર્થ એ છે કે ભલે આપણે કેટલાય પણ દૂર હોઈએ, જીવનના કોઈ પણ ખૂણે હોઈએ, પરંતુ એકબીજાની ખુશી અને સુરક્ષા માટેનો પ્રેમ અને પ્રાર્થના ક્યારેય ખૂટતી નથી. ભાઈ બહેનનો પ્રેમ સમય, અંતર અને પરિસ્થિતિની કસોટી પર પણ ક્યારેય પણ નબળો નથી પડતો. રાખડી એ પ્રેમની યાદ અપાવે છે કે સાચા સંબંધોમાં અંતર ફક્ત કિલોમીટરમાં હોઈ શકે, દિલમાં ક્યારેય ના હોઈ શકે. સાચો પ્રેમ એ છે જે દરેક કસોટી પર મજબૂત રહે. ભાઈ બહેનનો સંબંધ એ જ પ્રેમનું જીવંત ઉદાહરણ છે. રક્ષાબંધન ફક્ત ભેટ આપવાનો દિવસ નથી, એ એકબીજાની લાગણીઓ અને પ્રેમની કદર કરવાનો દિવસ છે. ભાઈ બહેનનો સાથ એ એવો ખજાનો છે જે સમય સાથે ફક્ત વધતો જ જાય છે. આવો હવે જાણીએ કેટલાક જીવનમાં ઉપયોગી અને સમજવા જેવા વિચારો. મિત્રો, પહેલાં તો તમે એ વાત હંમેશા યાદ રાખજો કે જો તમે કોઈ પણ સારું કાર્ય કરો છો તો એને લોકો લાંબા સમય સુધી નથી યાદ રાખતા, પરંતુ જ્યારે તમે કોઈ ભૂલ કરો છો ને ત્યારે એને લોકો જીવનભર યાદ રાખે છે. એટલા માટે લોકોની વાતોમાં બિલકુલ ધ્યાન ના આપો અને પોતાના કાર્યમાં વ્યસ્ત રહો. લોકોનું તો કામ છે બોલવાનું, તમે તમારા કામમાં ધ્યાન આપો. ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. એ બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા. કારણ કે મગજ બધાને હોય છે, કોઈ
ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજા કોઈને પણ ના સોંપતા દોસ્તો. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું હોય છે. ખુશીઓ માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ન શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે. બીજા લોકો પાસે તો ફક્ત સલાહ જ હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી દોસ્તો. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. તડકાનું નામ એ તો એમ જ બદનામ છે. બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે. જેમના દિવસો ખરાબ હોય છે, દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું
કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જાય છે, પરંતુ જેમને સંબંધોની કિંમત જ નથી હોતી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે. કોઈને પણ આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો
અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને, તો સ્પષ્ટ બનો. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. સમય સારો હોય કે ખરાબ, એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય છે ને, એ તો પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવાહ છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી તો જેમને સંબંધોની કોઈ કદર નથી, એમની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. જે ચીજ આપણા હાથમાં જ નથી, એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ. બાકી જે લોકો સાથ નિભાવવા માંગે છે ને, એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, બીજાને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે.
તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ બિલકુલ પણ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ દોસ્તો, અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે, અને બીજું દર્દ એ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ અવશ્ય વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા, અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે. એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ન હોય, તેમ છતાં એ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ને ત્યારે ખુશીઓ થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી ભલે તમે કોઈને
એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દે છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં છે. તમારી જિંદગીને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.